આપણે બનાવીશું દાલ બાટી। રાજસ્થાની ફૂડ પચવામાં હળવું અને પ્રોટીનથી ભરપૂર એવી આ દાલ બાટી ઘરે કેવી રીતે બનાવી એની જોઈએ રીત। પહેલા આપણે બાટીની દાળ બનાવી લઈએ। ચલો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈએ। સૌથી પહેલા અહીંયા મેં સૂર્ય કુકરમાં અડધી વાટકી તુવેરની દાળ, અડધી વાટકી ચણાની દાળ, સાથે સાથે મેં અડધી વાટકી અડદ અને અડધી વાટકી ફોતરા વગરની છડી મગની દાળ લીધી હતી અને એને આવી રીતે બાફી લીધી છે। તમે ચાહો તો પ્રેશર કુકરમાં બાફી શકો છો। હવે આપણે બધા મસાલા દાળ આપણી બફાઈ ગયેલી છે। લસણ, આદુ, મરચાં, ડુંગળી અને કોથમીર લીધી છે મેં। આપણે તમારે એડ કરવું હોય તમારા ટેસ્ટ પ્રમાણે। સૌથી પહેલાં મેં 2 ગ્લાસ પાણી લેવાનું છે। આપણે હવે દાળ છે તો દાળને પહેલાં આપણે ઝેરી લેવાની છે। તો અહીંયા બાફેલી દાળ હતી એને મેં હુંફાળું ગરમ પાણી લીધું છે 2 ગ્લાસ અને એની અંદર ઉમેરી દીધી છે। હવે આપણે દાળને ઝેરી લેવાની છે। ખરેખર જો તમે આવી રીતે બધી જ દાળ લેશો તો તમારી જે બાટીની જે દાળ છે એકદમ હેલ્ધી બનશે, પૌષ્ટિક બનશે અને બધી જ દાળના વિટામિન્સ તમને મળે છે। તો તુવેરની દાળ, ચણાની દાળ, અડદની દાળ અને સાથે સાથે છડી મગની દાળ એટલે કે જે પીળી મગની દાળ આવે છે એ લેવાની છે। આવી રીતે આપણે હલાવી લેવાનું છે। હવે આપણે એમાં દરેક મસાલા કરીશું। મસાલામાં આપણે મીઠું ટેસ્ટ અકોર્ડિંગ, સાથે સાથે હળદર એડ કરવાની છે। થોડી હળદર આપણે થોડી પાછળથી એડ કરીશું। અહીંયા મેં કાચું જીરું એડ કર્યું છે। કાચું જીરું એડ કરવાથી વધારે ટેસ્ટી અને સુગંધીદાર બને છે। એ ઉપરાંત અહીંયા આપણે એડ કરીશું લાલ મરચું અને હળદર। હવે આપણે એકદમ સરસ મજાનું મિક્સ કરી લઈએ, હલાવી લઈએ અને હલાવ્યા પછી તૈયાર થયેલા દાળના મિશ્રણને ઉકળવા માટે મૂકી દઈએ। તમે ચાહો તો ગ્રાઇન્ડરથી હલાવી શકો છો, પરંતુ મને જે ચણાની દાળ હોય છે થોડી અધકચરી હોય તો વધારે ભાવે છે, સ્પેશિયલી આ બાટીની દાળમાં। એટલા માટે અહીંયા મેં ચણાની દાળ આખી રહે એ રીતે મેં ખાલી માત્ર ને માત્ર પેલી સાદી ઝેરણીથી હલાવ્યું હતું। હવે આપણે ઉકાળીશું। આશરે આપણે 3 થી 4 મિનિટ સુધી એકદમ મીડિયમ આંચે ઉકાળવાનું છે। દાળ ઉકળી જાય એટલે આપણે દાળનો વઘાર કરીશું। તો અહીંયા આપણી છે બાટીની દાળ છે એકદમ સરસ મજાની ઉકળી રહી છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે એકદમ સરસ મજાનો વઘાર એટલે કે તડકો લગાવી લઈએ। જો તમે આવી રીતે દાલ બાટીની દાળ બનાવશો તો ખૂબ સરસ બનશે અને ઘરે જ બનાવશો, બહારથી તમે ક્યારેય બનાવશો નહીં। તો હવે આપણે બીજા ગેસ પર દાળનું વાસણ મૂકી દઈએ અને પછી આપણે હવે એક કઢાઈ લઈએ। કઢાઈને ગેસ પર ગરમ કરવા માટે મૂકી દેવાની છે। એમાં આપણે જરૂર મુજબ તેલ એડ કરીશું। અહીંયા આશરે 4 થી 5 ચમચી તેલ એડ કરું છું। આપણે થોડીક દાળનો વઘાર કરીશું, ગ્રેવી કરીશું, એકદમ નાની 4-5 ચમચી, મોટી ચમચી હોય તો 2 ચમચીથી વધારે લેવાનું। થોડું ખડા સબૂત મસાલા, ગરમ મસાલો, સબૂત મસાલાની અંદર બાદિયા, તજ, લવિંગ અને એક નાની એલાયચી લીધી છે, સાથે સાથે મેગી મસાલો લીધો છે। બધી જ વસ્તુ આપણે એડ કરી દેવાની છે અને હવે આપણે એમાં એડ કરીશું લસણ અને મરચાં। લસણ મરચાંને થોડા અમસ્તા આપણે તેલમાં સાંતળી દઈએ, એ પછી આપણે એડ કરીશું એની અંદર હવે માત્ર ને માત્ર થોડું સંતળાઈ જાય એટલે આપણે ઓનિયન એડ કરી દઈશું। આપણે મેં અહીંયા એક ઓનિયન લીધું હતું, એક ઓનિયનને આપણે એકદમ સરસ રીતે સાંતળવા દેવાનું છે। આશરે 2 થી 3 મિનિટ સુધી સાંતળવા દઈએ। આ જે દાળનો વઘાર છે એનાથી જ તમારી દાળ ખૂબ ટેસ્ટી બને છે, સ્વાદિષ્ટ બને છે અને પૌષ્ટિક બને છે। તો મિત્રો જે દાલ બાટીની દાળ હતી એ આપણે અહીંયા તમે જોઈ શકો છો એનો વઘાર કરી લઈએ છીએ। બીજા ગેસ પર ધીમે ધીમે દાળ આપણી ઉકળી રહી છે। તો આવી રીતે તમારે તમારી દાળને ઉકળતી પણ રાખવાની છે, સાથે સાથે તમારે તમારી દાળનો વઘાર પણ કરવાનો છે, જેના કારણે એકદમ ઝડપથી તમારી જે દાળ છે વધારે ટેસ્ટી બને, સ્વાદિષ્ટ બને। તો અહીંયા આપણે હવે 3 મિનિટ થઈ ગઈ છે। જો તમે જોઈ શકો છો 3 મિનિટ થયા પછી આપણે એકદમ સરસ રીતે હલાવીએ છીએ। રેસીપી આપણી ખૂબ સરસ મજાની છે, સિમ્પલ છે, સરળ છે। આવી રીતે ઘરે તમારે અસલ દાલ બાટી બનાવવી હોય તો તમે ચોક્કસ આ સ્ટેપ ફોલો કરજો। હવે આપણે એમાં એક ટામેટું એડ કરવાનું છે। ટામેટું આપણે એડ કર્યા પછી તમે જોઈ શકો છો હલાવી લઈએ। ટામેટાને પણ એકદમ ઝડપથી હલાવીશું અને ધીમે ધીમે હલાવીશું, સાથે સાથે જે ટામેટા હતા એને પણ આપણે ચડવા દેવાના છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ આસાન છે ને દાલ બાટીની દાળ બનાવવાની। તો બસ હવે અહીંયા આપણી જે દાળ છે એનો વઘાર એકદમ સરસ ચડી ગયો છે, સાથે સાથે હવે આપણે એડ કરીશું અંદર આપણી દાળ। તો જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે આમ જ સાંતળતું રહેવાનું છે। ટામેટા અને ઓનિયનમાં રહેલું પાણી બળવું જોઈએ અને પછી તમારે હલાવતા જવાનું છે। ખરેખર ખૂબ ઝડપથી તમે આવી રીતે
દાળનો વઘાર કરી શકો છો. તો અહીંયા તમે એક બાજુ દાળ ઉકળી રહી હોય ત્યારે પણ દાળનો વઘાર કરી શકો છો. જો તમે અહીંયા વધારે ટેસ્ટી બનાવવા માંગતા હોય દાળને, તો અહીંયા આપણે થોડી ધાણા જે લીલા ધાણા આવે છે એમાં એડ કર્યા છે. લીલા ધાણાને આપણે આવી રીતે હલાવી લઈશું. વઘારમાં લીલા ધાણા એટલે કે કોથમીર ઉમેરવાથી અને સાથે સાથે જે ગરમ મસાલો લીધો છે એ આપણે અત્યારે વઘારમાં ઉમેરી અને સાંતળવાથી દાળ જે ખૂબ ટેસ્ટી લાગે છે. સાથે સાથે વધારે પડતી સ્વાદિષ્ટ અને સુગંધીદાર આપણી બાટીની દાળ બને છે. તો અહીંયા દાળનો તડકો એકદમ સરસ મજાનો લાગી ગયો છે. હવે આપણે એમાં એડ કરીશું દાળ. તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણી દાળ આપણે વઘારી રહ્યા હતા, વઘારેલી દાળ, પછી આપણી દાળ ઉકળી રહી છે એ દાળને આપણે એડ કરી દઈએ. મેં અહીંયા થોડી જાડી રાખી છે, તમે ચાહો તો તમે થોડી પતલી પણ રાખી શકો છો. તો હવે અહીંયા આપણે સરસ મજાની દાળને ઉકાળીશું. તો આ જે દાળ હતી એને આપણે એડ કરીશું. થોડી વાર માટે આમ જ ઉકળવા દેવાની છે આટલી દાળને. એ પછી આપણી જે આ દાળ છે અને આપણે બીજી જે ઉકળી રહી છે દાળનું વાસણ એની અંદર આપણે દાળનો વઘારને એડ કરીશું. તો બસ અહીંયા આપણે બનીને રેડી છે દાલ બાટીની દાળ. તો આવી રીતે તમે તમારી દાળને વધારે સુગંધીદાર અને ટેસ્ટી બનાવી શકો છો. છે ને એકદમ સિમ્પલ, સરળ અને આસાન રેસીપી. તો હવે અહીંયા આપણી બાટીની દાળ રેડી છે. હવે આપણે બાટી બનાવી લઈએ. બાટી બનાવવા માટે અહીંયા 10 નંગ બાટી બનાવવા માટે 2 વ્યક્તિ ખાઈ શકે એટલી બાટી બનાવવા માટે ઘઉંનો જાડો લોટ, જે આપણે મોસ્ટ ઓફ લાડવા બનાવીએ છીએ, લાડવામાં જે જાડો લોટ ઉપયોગી થાય છે એ જાડો લોટ મેં લીધો છે. આ બાટી એકદમ સિમ્પલ છે. અહીંયા બાટીના કુકર વગર આપણે બાટી બનાવીશું. અહીંયા ઘીને ગરમ કરવાનું છે અને બાટી પર મોણમાં એડ કરવું છે. મેં અહીંયા ઘીનું મોણ એડ કર્યું છે. તમે ચાહો તો તમે તેલનું મોણ એડ કરી શકો છો. મુઠ્ઠીભર મોણ હોવું જોઈએ. અને હવે આપણે નમક એડ કરીશું, હળદર એડ કરીશું, સાથે સાથે થોડો મસાલો એડ કરીશું અને કાચું જીરું એડ કરીશું. આટલી વસ્તુ બાટીમાં એડ કરવાથી થોડી મસાલેદાર બાટી બને છે અને ટેસ્ટી લાગે છે. તમે ચાહો તો તમે માત્ર ને માત્ર નમકવાળી બાટી પણ બનાવી શકો છો. આ બાટીને તમે શેકી પણ શકો છો અને તળી પણ શકો છો. હું અહીંયા ઘીમાં તળીશ કારણ કે બાટીના કુકર વગર જ આપણે બાટી બનાવવાની છે. એટલે બાટીનો લોટ બાંધવાનો છે તો એના માટે સૌથી પહેલાં મુઠ્ઠીભર મોણ હોવું જોઈએ. અને સાથે સાથે જે મોણ આપણે એડ કરીશું એ તેલ લોટ એકદમ કોરો ન રહેવો જોઈએ, તેલવાળો લોટ થઈ જવો જોઈએ. તમે અહીંયા જોઈ શકો છો. અને એ પછી જ આપણે લોટ બાંધવાનો છે. તો હવે લોટ બાંધવામાં હુંફાળા ગરમ પાણીનો ઉપયોગ કરવાનો. પાણી ખૂબ ઓછું જોશે. આપણે જે રીતે ભાખરીનો લોટ બાંધીએ એ જ રીતે પણ ભાખરી કરતાં પણ કઠણ લોટ બાંધવાનો છે. તો લોટ બંધાઈ ગયો છે. એકદમ લોટને ટૂંકી લેવાનો, મસળી જાય. જેમ વધારે તમે લોટને ટૂંપશો એમ તમારી બાટી વધારે ટેસ્ટી બનશે, સ્વાદિષ્ટ બનશે, ખાવામાં મજા આવશે અને પચવામાં પણ હળવી. અહીંયા હવે આપણે ઘીના જ મોણ દઈ અને આપણે લોટ બાંધ્યો છે. અહીંયા આપણી બાટી હાથ વડે આપણે તમે જોઈ શકો છો આ ટાઈપની કરવાની છે. તો અહીંયા એક બાટી કરી છે, અહીંયા આપણે 4 બાટી કરી છે. બીજી 4 બાટી મૂકું છું અને બીજી બાટી હું આવી જ રીતે બનાવતી જઈશ અને તળતી જઈશ. એકસાથે હું બધી જ બાટી પહેલાં બનાવીશ અને પછી તળીશ એમ નહીં કરું, જેના કારણે મને ઉપયોગી થાય. તો ઘીને ગરમ કરવા મૂક્યું છે. અહીંયા બાટીઓ ઘીમાં તળી છે. તમે ચાહો તો તમે તેલમાં પણ તળી શકો છો. તો હવે અહીંયા તમે જોઈ શકો છો એકદમ મીડિયમ આંચે 4 થી 5 મિનિટ સુધીમાં આપણે બાટીને તળી લેવાની છે. આ જે બાટી હોય છે એ એકદમ ધીમા આંચે તળો તો અંદર સુધી ચડી જાય છે અને સાથે સાથે એમાં રહેલો પાણીનો ભાગ બધો બળી જાય છે. એમાં ચીકાશ રહેતી નથી. તો અહીંયા ધીરે ધીરે હું દરેક બાટી ઉમેરતી જાઉં છું અને તળતી જાઉં છું. તો એકદમ મીડિયમ આંચે આપણે બાટીને તેલમાં જ્યાં જ્યાં જગ્યા છે ત્યાં તળવા માટે મૂકતા જઈએ અને 2 મિનિટ સુધી આપણે આવી જ રીતે પહેલાં ફૂલ આંચે આપણે ચડવા દેવાની અને એ પછી થોડી મીડિયમ આંચ કરી દેવાની. જ્યારે આપણે ફેરવીએ ત્યારે મીડિયમ આંચ કરવાની અને ટોટલ તમારે 5 થી 6 મિનિટનો ટાઈમ આરામથી લાગે છે આ બાટીને તળવા માટે. તો આછી બદામી રંગની ન થાય ત્યાં સુધી આપણે બાટીને તળવાની છે. તમે જોઈ શકો છો. તો અહીંયા અમે ઘીમાં જ બાટીને તળી છે મોટે ભાગે તો અહીંયા બાટી આપણી રેડી છે. તો દાળ અને બાટી એકદમ સરસ મજાની બનીને રેડી છે. ખરેખર તમને પણ એમ થાય કે ઘરે જ આપણે રાજસ્થાની દાલ બાટી બનાવી છે. તો આ રહી સિમ્પલ ટ્રિક્સ, બનાવો ઘરે દાલ બાટી. ખરેખર આપ સૌને આ રેસીપી કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. તો મિત્રો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. મારી ચેનલ નવી છે, નાની છે, આપ સૌના સાથ સહકારથી આગળ વધી રહી છું. તો આશા રાખું છું સૌથી વધારે લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરશો. તો ચલો આપણે ફરી નવી રેસીપી સાથે ન મળીએ ત્યાં સુધી આવજો.